તો આજે કલાકાર કોલેબમાં આપણી સાથે છે ધારા અકબરી. 89.6 FM રેડિયો રાજકોટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન. થેન્ક યુ પ્રિયંકભાઈ, અને રેડિયો રાજકોટ 89.6 FM ને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો સરસ મોકો અને તક આપવા બદલ. થેન્ક યુ સો મચ. યસ, શરૂઆતમાં તમારો એક નાનો એવો પરિચય આપો અને પછી આપણે તમારી કવિતાઓ તરફ જઈએ. હું છું ધારા અકબરી અને હું બિલોંગ કરું છું જામકંડોરણા તાલુકાનું સાજડિયા ગામથી. બાય પ્રોફેશન વોઇસ ઓવર અને કોન્ટેન્ટ ક્રિએટ કરું છું, સાથે સાથે કવિતાઓ પણ લખું છું. સરસ. કવિતાના આપ વ્યક્તિ છો, તો આપણે એવું કરીએ કે તમારા દ્વારા લખાયેલી એકાદી ગુજરાતી કવિતા લઈએ અને ત્યારબાદ એક હિન્દી કવિતા લઈએ. તો ગુજરાતમાં છીએ, ગુજરાતીઓ છીએ, તો પહેલા ગુજરાતી કવિતા. પહેલા તો હું કહેવા માંગુ છું કે કોરોનાનો જે સમય હતો, એટલે ત્યારે લોકડાઉનનો સમય હતો કોરોનામાં. તો એ સમયે જ્યારે સાવ ફ્રી બેસવું એના કરતાં મગજ સાવ બ્લાઇન્ડ થઈ જાય, એના લીધે મેં કવિતાઓ લખવાનું ચાલુ કર્યું. ત્યારે મેં એક કવિતા લખેલી હતી કે ભાઈ આપણે કોઈ પ્રીતમ છે, પ્રીતમને કલ્પના કરીને, કોઈ તમારા પ્રિયતમની કલ્પના કરીને તમે જે લખ્યું હોય એના ઉપર આખી પ્રેમ ભરેલી કવિતા છે ગુજરાતી. કે મારે જોઈએ છે એક એવી ક્ષણ જ્યાં માત્ર હું અને તું જ હોય, ગાઢ વનરાજી હોય, પ્રકૃતિ પણ શાંત હોય, કોઈ વિશાળ પથ્થર પર હું તારી પાસે, તારા હાથમાં હાથ પરોવીને, તારા ખભા ઉપર સર રાખીને, ઘંટો ને કલાકો બેસીએ ને એકબીજાને નિહાળે. એ વળી બેકગ્રાઉન્ડમાં એ સંગીત વાગવાની કલ્પના મારી હકીકત બની છે. ઘણી વખત કેવું બને કે આપણે પ્રિયતમની યાદમાં હોય અને આપણે એવું કલ્પનામાં જ આપણું એવું ચાલતું હોય કે બેકગ્રાઉન્ડમાં મસ્ત આપણે જે ગમતું રોમેન્ટિક જે સોંગ છે એ વાગતું હોય અને કલ્પનાઓ ચાલુ હોય. એમ તો એક કાલ્પનિક કવિતા જ છે, એમ હકીકત બની છે. એમ મારે જોઈએ છે એક એવી ક્ષણ એકબીજાના હૃદયને જેમાં સાફ કરીએ, કે એકબીજાની જે અંદરની ફિલિંગ્સ છે એ શેર કરીએ એકબીજા સાથે, એટલે એકબીજાના હૃદયને સાફ કરીએ, એકબીજાની વાતોમાં તરબોળ બની જઈએ. ના મારા ના તારા ફોનમાં નેટવર્ક જ ના હોય, ના મેસેજ કોઈનો, ના ફોન કોલ કોઈનો, પણ મારે જોઈએ છે કે એવી ક્ષણ જેમાં કોઈ એવી યાદોની તલાશી હોય કે થોડા જ સહી પણ સાથની મધુર સ્મૃતિ હોય. એમ કે ભાઈ તમે મળો છો જ્યારે એકબીજા સાથે, તો ફરો, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, તો એ બહુ ઝાઝો નહીં પણ થોડો સમય મળે છે એની તમે એન્જોય કરો. એમ તો થોડી જજ્બાતોની અને થોડી ખુશીની પળ હોય, એમાં ન ભૂલી શકાય એવી અદલ ક્ષણ બની જાય તમારા માટે. મારે જોઈએ છે કે એવી ક્ષણ જ્યાં માત્ર હું ને તું જ હોય, જ્યાં બીજું કોઈ જ ના હોય. કોઈ એક હિન્દી કવિતા થઈ જાય. ઓકે, એ નારી ઉપર મેં કવિતા લખેલી જ્યારે લોકડાઉન પહેલા લખેલી, કે જે આપણા સમાજમાં જે નારી ઉપર, હજી હવે એજ્યુકેટેડ આપણો સમાજ થઈ ગયો છે એટલે બહુ ઓછું એવું જોવા મળે છે, પણ એક સમય હતો કે જે નારીને સાવ બંધનમાં રાખવામાં આવતી, કે ભાઈ બહાર નીકળે બહુ જાજી ખબર પડે તો એ ઉટપટાંગ બની જાય, કે ભાઈ કે સ્ત્રીમાં એક શું કહેવાય કે ઘરની અંદર સ્ત્રીનું વર્ચસ્વ એટલું બધું ન હોવું જોઈએ. એમ કે પુરુષ પ્રધાન દેશ છે એટલે પુરુષનું શું કહેવાય કે એનું ડિસિઝન એ જ ફાઇનલ, બાકી સ્ત્રીને પૂછવામાં ના આવે કે ભાઈ ઘર છે, આ વસ્તુ આપણા ઘરની અંદર નવું કઈ છે કે ફર્નિચર લગાવવું છે કે તને કેવું ગમે છે ભાઈ, તો એના અકોર્ડિંગ કોઈ ચાલતું નથી. એમ તો એના ઉપર ઘણી વખત નાની નાની સમાજમાં આપણે નજર કરતા હોય, ગૌર કરતા હોય, એના ઉપર મેં હિન્દી કવિતા લખી અને અમુક બંધનો જે સ્ત્રી ઉપર લાદવામાં આવે છે એના વિશે. इस दुनिया के पीछे अपना वक्त जाया ना कर, ए नारी तो खुद ही एक अनोखी कहानी. હા, ઇન્સ્પાયર કવિતા છે કે એક વખત મેં કવિતા વાંચેલી આ ટાઈપની અને પછી એના ઉપર મેં મારા વર્ડ્સ લખ્યા અને શું કહેવાય સાવ બદલી નાખી કવિતા એ રીતના. इस दुनिया के पीछे अपना वक्त जाया ना कर, ए नारी तो खुद ही एक अनोखी कहानी है, अस्तित्व तेरा कायनात से भी बड़ा, तू खुद की ही खुद में तलाश कर, ए नारी तो खुद ही एक अनोखी कहानी है, उठा कदम और लांग दे ये परंपराओं की बेड़ियों को तू, उठा कदम और लांग दे ये परंपराओं की बेड़ियों को तू, ना करे तेरी कोई फिक्र है नारी तो खुद ही एक अनोखी कहानी है, करे जैसा भी श्रृंगार तू अपना, करे जैसा भी श्रृंगार तू अपना, दे दे हर टीका जहान में, दे दे हर एक को જવાબ તો આપના. અત્યારે ઘણી વખત એવું બને છે કે સ્ત્રી હોય એ સજી ધજીને બહાર જતી હોય તો એને ભાઈ આટલું બધું સજી ધજીને ક્યાં જવું છે, શું ક્યાં જવું છે એનો અર્થ નથી ભાઈ મને શોખ છે એટલે હું કરવા માંગુ છું મારા પોતાના માટે. એમ એવું નથી કે તમે ગમતા પાત્ર માટે શ્રૃંગાર કરો, તમે ક્યારેક અરીસા સામે ઉભા રહ્યો, સાવ ગમતી વ્યક્તિ એ બધાને છોડીને તમે તમારી જાત માટે શ્રૃંગાર કરો, કે તમને જે ગમે છે પોતાના માટે કરો, કોઈ મને જોવે પસંદ કરે એના માટે નહીં. એટલે આ પંક્તિ એના માટે મેં લખેલી, કરે જૈસા ભી શ્રૃંગાર તું અપના, એ પંક્તિ. પછી આવે છે રંગીન ये दुनिया और तू भी है रंगीन,
रंगीन ये दुनिया और तू भी है रंगीन, ना कर ये काली नजरे वालों की फिक्र, ए नारी તું ખુદ ही એક અનોખી કહાની है. સમાજને કે સમાજ જે તારા વિશે બોલે છે એ તો દુનિયા રંગીન જ છે, તું તારી અંદર એક રંગ ધરાવે છે. તો સમાજ અને લોકો શું કે છે એની પરવા કરવાની તારે કોઈ જરૂર નથી. તું તારી મસ્તીમાં મસ્ત રહે. खुद का घर हो, खुद का घाट हो, खुद की मर्जी से तू कर राज अपना, ए नारी तू खुद ही एक अनोखी कहानी है. मन की हार मत स्वीकार कर, मन की हार मत स्वीकार कर, उम्मीदों को जल बांध, ए नारी तू खुद ही એક અનોખી કહાની છે. એક સમય આવે કોઈ પણ સ્ત્રી હોય એના લગ્ન થાય, બાળકો થાય, એક સમય આવે કે એને બાય પ્રોફેશન જે શોખ હોય કે પ્રોફેશનની અંદર કાર્ય કરતા હોય એને છોડવું પડે છે. તો એ સમય પછી તું ફરી શરૂઆત કરે. એવું નથી કે તું તે છોડી દીધું કાર્ય પછી તું નથી કરી શકતી, એમ તું કરી શકે છે. તો મનની ક્યારેક મનથી હરાઈ જાય છે કે ભાઈ આટલું બધું છોડીને મારે ક્યાં જવું, એમ તો મનથી હારવાનું નથી, એ બધું સાથે લઈને તું ચાલી શકે છે. शर्म का पर्दा हटा के उतार दे ये रूढ़ियों की झकड़, शर्म का पर्दा हटा के उतार दे ये रूढ़ियों की झकड़, तू ये है दुनिया की साजिश से ये नारी तो खुद ही एक अनोखी कहानी है. કે ઘણી વખત ભાઈ મને આ વસ્તુ કરવાથી શરમ આવે, યા તો ગામડા લેવલે છે ને ઘણી બધી છોકરીઓની અંદર ટેલેન્ટ હોય પણ એ બહાર નથી નીકળી શકતો. એનું કારણ કે ગામ લોકોથી શરમ આવે યા તો એનું કોઈ પ્લેટફોર્મ પૂરું નથી પડતું. એમ તો ભાઈ ગામ લોકોની યા તો એટલે શરમનો પડદો ટૂંકમાં હટાવી દેતું આ તારી અંદરથી તો બધું થશે. એમ ખરેખર અદ્ભુત આપે નારીઓના ભાવને તમારા શબ્દોમાં વ્યક્ત કર્યા અને આટલી સરસ મજાની કવિતા આપે લખી છે. આપ કવિતા લખો છો એનો એક મતલબ એમ પણ છે કે આપે ઘણું વાંચ્યું હશે અને ઘણું સાંભળ્યું હશે. તો ઘણા એવા લેખકો અને કવિઓ આપના પ્રિય રહ્યા હશે. તો કોઈ એક એવું લેખક, કોઈ એવું એક કવિ કે જેને આપ સાંભળતા હો, વાંચતા હો, એની કોઈ આપની ગમતી રચના આપના મુખે? હું વારંવાર અભિષેક અગ્રાવતને વાંચતી હોઉં છું. મતલબ એ વ્યાપક રીતે બધા ટોપિકોને આવરી લે છે. એટલે હું જ્યારે અભિષેક સરને વાંચું છું ત્યારે મને ગુણવંત શાહની યાદ આવે છે. એમ તો એને રિસેન્ટલી હમણાં એક દિવસ પહેલા જે પોસ્ટ કરેલી કેપ્શનની અંદર એક રચના કરેલી છે, લખેલી છે. તો એના વિશે હું એ રચના જ હું રજૂ કરવા જઈ રહી છું. તો એ રચના છે તે ઉંમરના પડાવ વિશે, કે એક ઉંમર પછીની જે વાત, ઉંમર વિશે જે વાત, અત્યારે આપણે ઉંમર વિશે કોઈ પણ લેખકો લખે છે પણ એક અલગ વ્યૂ પ્રમાણે લેખકે જે વાત રજૂ કરી છે ને એક અલગ જ લેવલની છે. એમાં છે કે ઉંમર માણસ બનીને વાત કરતી હોય, મને એવું કાયમ લાગ્યું છે લેખકના અર્થમાં કે બાળપણ તો ખુદ એક અવસર તેમ છતાં, બાળપણ તો ખુદ એક અવસર છે તેમ છતાં શૈશવના સેંકડો પ્રસંગો પૈકી ક્યારેક અમસ્તા યાદ આવે. આપણે જે શૈશવ નાનપણ હોય એના અમુક પ્રસંગો અમસ્તા જસ્ટ યાદ આવી જાય ક્યારેક, તો કોઈ યાદ કરાવે ત્યારે નવાઈનો પાર ન રહે. એમ કે ઓહો ને આહા ભાઈ આપણે નાના હતા ત્યારે આવું થતું, એ વસ્તુ ત્યારે યાદ આવે અથવા કોઈ યાદ કરાવે ત્યારે નવાઈનો કોઈ પાર ન રહે. ઓહો ને આહાની ઉભઈ લાગણી ગલી ગલી કરી જાય ક્યારેક. કેવા લાજવાબ દિવસો હશે. કરુણાઈના તેજાબ એને વેગીલા ઘોડાઓ તો કેવા દોડ્યા હશે. ભાઈ ભાઈ મૂછો ફૂટે તો સમજ્યા, તો રોમે રોમે અનેક વિશ્વ ફૂટે છે. મોહબ્બત લખાઈ ગઈ એમાં તો પ્યાર સિવાય વાત નહીં એવી જિદ્દી અને જજ્બાતી ઉંમર હોય છે. કુદરતના પ્રેમમાં પડવાની ઉંમર, ખુદના પ્રેમમાં પડવાની ઉંમર, ખુદાઈના પ્રેમમાં પડવાની ઉંમર, મારી નાંખે એવું જીવાડી જનારી ઉંમર. કે અમુક ઉંમર પછી પ્રેમ થાય અને આપણે એવા કિસ્સાઓ જોઈએ છે એમ કે આ ઉંમરે તો કઈ પણ થઈ શકે. એમ ગાંડાતુર બનીને પ્રેમ કરેલો હોય તો મારી નાખીને જીવાડી દે એવી ઉંમર. એમ એક એક નસમાં રસની નદીઓ અને આંખોમાં પૂનમના દરિયા જ દરિયા સમજો. અને તરુણાઈની કડીઓમાંથી ખીલે ફૂલ. નામે યુવાની, કરંટ ઉંમર, આમ પણ સ્પાર્ક વાળી ઉંમર, ક્લાસ ઉંમર, અદ્ભુત ઉંમર. શરીરનો સાથ હોય, સ્વજનો માટે ચિંતા હોય, અને એને ઓલા ગગનગઢમાં ગાજતા અને રાસ લેતા ભેદી નાદ પાછળનું પાગલપન હોય. રૂપિયા, સ્ત્રીઓ, ફિટનેસ, મનની શાંતિ, વતન, નોકરી, રજાઓ, ક્વોલિટી ટાઈમ વગેરે 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 શબ્દોની ભૂષણખોરી હોય. આકર્ષણનું કેન્દ્ર બિંદુ અન્ય નહીં પણ સ્વ બની જાય ને તો જ સમજવું કે યુવાનીનો મંગલ પ્રારંભ છે. આકર્ષણ ઇશ્ક બનીને ઈશ્ક તરફ છોડી દે એવું મહેસૂસ થાય ત્યારે સમજવું કે યુવાનીનું મધ્ય બિંદુમાં છે. શિકાયતનો જથ્થો વધુ અને સંવેદનાઓની ઉણપ જ્યારે વર્તાય ને ત્યારે સમજવું કે યુવાની હવે ચામડી પૂરતી જ રહી છે. હું ને મારી ઉંમર, અમે બંને
સાંજકના કે રાતે હિંચકે બેઠા બેઠા હોય ત્યારે વાત કરતા હોય કે બહુ મોટા દોડ છે આ બધા સફળતા અને પ્રસિદ્ધિઓ માટે, પોતાને સાબિત કરવાનું બીમાર ઘેલું છે એક પ્રકારનું. તો અચરજથી ભરી દે એવી અનેક કથાઓ આપણી આસપાસના લોકોએ જીવી છે, અપ્રસિદ્ધ છે. અને જે લોકોએ આવી વાર્તાઓ જીવી છે ખરેખરમાં એ બધી અપ્રસિદ્ધ છે, એવું નથી કે બધી પ્રસિદ્ધ જ બની ગઈ છે કહાનીઓ. ઘણા લોકોએ ડુમાને સ્વભાવમાં વણી લીધો છે. એ ક્યારે કહી જ ન શક્યા કે પોતાની રૂટીન લાઈફમાં એના જીવનમાં કેવા કેવા કિસ્સાઓ થઈ ગયા છે, કોઈને નથી કહી શક્યા. ઘણા વૃક્ષો જેમ વર્તી રહ્યા છે, ઘણા વૃક્ષોની જેમ વર્તી રહ્યા છે, લહેરાઈ રહ્યા છે વૃક્ષોની જેમ. અમુકને જોઈને એમ થાય છે કે જાણે તળેટીમાં ધજા ફરકતું કોઈ દેવાલય હોય એવી રીતે હળવાશથી જીવી રહ્યા છે. બિનજરૂરી શું છે એ યુવાનીમાં નક્કી થઈ જાય છે, પછી જરૂરી શું એનો તાળો મળી જાય છે, એવું મારી ઉંમર મને સમજાવી રહી છે. તમે તે જોઈ લેજો. હા, રેના બીત જાય. ખૂબ સરસ, કેટલા અદ્ભુત શબ્દો એમના, અને એનાથી પણ સરસ મજાની તમારી પ્રસ્તુતિ અહીં રહી. થેન્ક યુ સો મચ ધારા, ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ.